LibreOffice Math પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે ગણ કામગીરીઓ લખવી, ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત સમીકરણો લખવા. આ માટે પહેલા રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે અગાઉના ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું, જે છે mathexample1.odt. અહીં ચાલો ડોક્યુમેન્ટના છેલ્લા પેજ પર જઈએ અને નવા પેજ ઉપર જવા માટે Ctrl Enter ને દબાવીએ અને સેટ ઓપરેશન્સ ટાઈપ કરી Enter કળ બે વાર દબાવો. હવે મેથ ને બોલાવીએ. આગળ વધીએ એ પહેલા ફોન્ટનું માપ વધારી 18 પોઈન્ટ કરીએ. ગોઠવણી ડાબી બાજુએ કરીએ. હવે શીખીએ કે ગણ ઓપરેશન કેવી રીતે લખવા. મેથ પાસે ગણોને દર્શાવવા માટે વિભિન્ન માર્કઅપ છે જે વિશિષ્ટ ઘટકોના સંગ્રહો છે. સ્ક્રીન ઉપર દર્શાવ્યા પ્રમાણે ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં ગણોના 4 ઉદાહરણો લખીએ. સેટ A with 5 elements, સેટ B, સેટ C અને સેટ D equal to 6 and 7 and 2 elements each. નોંધ લો કે ગણોના કૌંસ લખવા માટે આપણે માર્કઅપ એલબ્રેસ અને આરબ્રેસ વાપરી શકીએ છીએ. હવે આપણે સંઘો અને આંતરછેદો જેવા કે ગણ ઓપરેશન લખી શકીએ છીએ. ચાલો પહેલા સંઘ ઓપરેશન લખીએ. B યુનિયન C નું માર્કઅપ આપણે વાંચીએ છીએ એ જ પ્રમાણે છે અને પરિણામી ગણ 1, 2, 6, 4 અને 5 છે, જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે. આંતરછેદ ઓપરેશનનું માર્કઅપ ફરીથી આપણે વાંચીએ છીએ એવું જ છે. આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો સમાવેશ કરે છે. તેથી B ઇન્ટરસેક્શન D નું પરિણામ 6 છે અને આપણે આવું લખીએ છીએ set C is a subset of set A કારણ કે C માંના તમામ ઘટક ગણ A માં છે. આ માટેનું માર્કઅપ છે C subset A. ત્યાં આવેલ ત્રીજા આઇકોન પર ક્લિક કરી એલિમેન્ટ વિન્ડોનું અન્વેષણ કરવા દ્વારા તમને વધુ ગણ ઓપરેશન્સ લખતા શીખી શકો છો. વ્યૂ, એલિમેન્ટ્સ, સેટ ઓપરેશન્સ પર જાઓ. આપણા કાર્યને સંગ્રહિત કરીએ. ફાઇલ સેવ પર ક્લિક કરો. ક્રમગુણિત વિધેયો લખીએ. આપણે 3 સૂત્રો માટે 1 થી 3 ક્રમાંકોને મૂકીશું જે ટૂંક સમયમાં લખીશું. આ તમને રાઈટર ડોક્યુમેન્ટ અંદર કઈ પણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે. ચાલો રાઈટર ગ્રે બોક્સ ની બહાર હળવેથી 3 વાર ક્લિક કરી નવો પેજ ઉપર જઈએ. Ctrl Enter દબાવો. ફેક્ટોરિયલ ફંક્શન્સ ટાઈપ કરો અને 2 વાર Enter દબાવો. હવે આપણે જાણીએ છીએ કે મેથને કેવી રીતે બોલાવવું, પરંતુ રાઈટરમાં મેથ ઓબ્જેક્ટને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે. આ માટે ફક્ત રાઈટર ડોક્યુમેન્ટ પર FN લખી F3 દબાવો. આપણે હવે એક નવું મેથ ઓબ્જેક્ટ જોઈ શકીએ છીએ જે કહે છે E is equal to MC squared અને એ સાથે જ જમણી બાજુએ કૌંસમાં ક્રમાંક 1. એનો અર્થ એ છે આપણે આ સૂત્રને આ ડોક્યુમેન્ટમાં ક્યાં પણ ક્રમાંક 1 સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ. આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં પછીથી શીખીશું. હમણાં માટે મેથ ઓબ્જેક્ટ પર 2 વાર ક્લિક કરીએ. અને ફોર્મેટિંગ કરીએ. ફોન્ટનું માપ 18 અને ગોઠવણી ડાબી બાજુની. હવે ક્રમગુણિત માટે એક ઉદાહરણ લખીએ. ફેક્ટ માર્કઅપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે. તો હાલના સૂત્રને આપણા સૂત્રથી ઓવરરાઇટ કરીએ. 5 factorial is equal to 5 into 4
into 3 into 2 into 1 is equal to 120. અહીં માર્કઅપની નોંધ લો. ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા મેથ ઓબ્જેક્ટમાં લખીએ. આ માટે પહેલા આ રાઇટર ગ્રે બોક્સની બહાર હળવેથી 3 વાર ક્લિક કરીએ. આ પેજના અંતમાં જવા માટે ડાઉન કીને 2 અથવા 3 વાર દાબીએ. અને બીજું મેથ ઓબ્જેક્ટ લાવવા માટે fn ટાઈપ કરી F3 દબાવીએ. ફરીથી ફોર્મેટિંગને પુનરાવર્તિત કરીશું. અને હાલના સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઇટ કરીશું. n factorial is equal to prod from k equal to 1 to n of k. prod માર્કઅપ ની નોંધ લો જે ગુણનફળ દર્શાવે છે એ જ રીતે જેમ સરવાળા માટે સિગ્મા છે. હવે ત્રીજા મેથ ઓબ્જેક્ટનો પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે. અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ. બિનોમ માર્કઅપની નોંધ લો જે બે ઘટકોને એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી માટે મદદ કરે છે. હવે જોઈએ કે આ સૂત્રોને આંતર સંદર્ભિત કેવી રીતે કરી શકીએ. આ માટે નવા પેજ ઉપર જઈએ અને ટાઈપ કરીએ an example of factorial is provided here. અને ઇન્સર્ટ મેનુ અને ક્રોસ રેફરન્સ પર ક્લિક કરીએ. નવા પોપઅપમાં ટાઇપ યાદીમાં ટેક્સ્ટ પસંદ કરીએ. ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સૂત્ર દર્શાવે છે. હવે ઇન્સર્ટ રેફરન્સ ટીઓ યાદીમાં રેફરન્સ પસંદ કરી ઇન્સર્ટ અને ક્લોઝ પર ક્લિક કરીએ. આમ લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે અને અહીં આ સમાપ્ત થાય છે. આ ક્રમાંક પર ક્લિક કરી આને ચકાસીએ અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સૂત્ર લખ્યું હતું. તો આ રીતે આપણે રાઈટર ડોક્યુમેન્ટ અંદર મેથ સૂત્રો ક્યાં પણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ. ચાલો આપણું કામ સંગ્રહિત કરીએ. અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે. libreoffice.org ડોક્યુમેન્ટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો. મેથ પર વધુ જાણકારી માટે આપેલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. અંતે તમારા માટે એક અસાઇનમેન્ટ છે. રાઈટર ડોક્યુમેન્ટનો ઉપયોગ કરો. આ ટ્યુટોરીયલમાંના ઉદાહરણ ગણો વાપરી તપાસ કરો કે A યુનિયન કૌંસની અંદર B યુનિયન C is equal to કૌંસની અંદર A યુનિયન B યુનિયન C. A માઇનસ B ના પરિણામો લખો. અને રાઈટર ડોક્યુમેન્ટમાં બીજા અને ત્રીજા ક્રમગુણિત સૂત્રોને આંતર સંદર્ભિત કરો. લીબરઓફિસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરના આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કેવી રીતે ગણ ઓપરેશનોને લખવા, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત સમીકરણોને ક્રમાંકન દ્વારા લખવા. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.